સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે આપણે ચેનલનો થયો છે 28મો દિવસ અને આપણા જે સાટવાની છે દવા તમે જોઈ શકો છો. થોડો જીવત છે, તમે બતાવો તો સફેદ માખી છે ગાઈસ. તમને હું બતાવો અહીંયા નહીં. તો ગાઈસ થોડી માખી ઓળશે એટલે આપણે દવા હાટી દઈએ. તો આપણે આવ્યા છે દવા હાટવા માટે. તો દવા આપણે સાથે છે આપણે મિરાવિસ અને મોનો અને એસવેટ પાવડર સાયફર 4 જાતની દવા છે ગાઈસ. તો ચાલો આપણે પંપ ભરીને પછી મળું. તો યુટ્યુબ ચેનલમાં ખાસ બન્યા રહેજો. તો ચાલો આપણે પંપ ભરીને મળું. તો ત્યાં સુધી આપણે કપાસ તમને હું બતાવી લઉં. નવો ફાલ તમે જોઈ શકો છો. ફાલ ગાઈસ, આ છે આપણો નવો ફાલ. તો આવો કંઈક સામનો કપાસ. તો ખાસ કન્ટિન્યુ બનાવ્યા જો. આજના બ્લોગમાં તમને બહુ મજા આવવાની છે. તો ખાસ કન્ટિન્યુ બનાવ્યા રહેજો. આજે સાટવાની છે દવા. તો ચાલો હવે પંપ ભરી દઈએ પછી મળું. ફાઇનલી ગાઈસ, આપણે દવા સાટવાની શરૂ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો આપણે દવા આપણે ફુવારો કમ્પ્લેટ સરસ મજાનો થઈ રહ્યો હશે. તમે જોઈ શકો છો. થોડુંક ગોળાઈ પણ છે ગાઈસ. લીલું પડે છે હમણાં અને થોડોક પવન છે ગાઈસ, એટલે મસ્ત મજાનો કપાસ થઈ ગયો છે આપણે. તમે જોઈ શકો છો. અને ગાઈસ, આ છે હું આપણે દવા સાથે છે ને પંપ. તો ગાઈસ, આજનો બ્લોગ બહુ મસ્ત છે. તો તમે છેલ્લે સુધી જોજો, બન્યા રહેજો ખાસ. અને કોમેન્ટમાં ખાસ છેલ્લે બતાવજો આજનો બ્લોગ કેવો લાગ્યો એ. તો ચાલો મળો થોડીક વાર. ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગની અંદર. અને આગળ આવે છે મારા પપ્પા. આ છે મારા પપ્પા ગાઈસ. તો ખાસ કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો મળો થોડીક વાર. તો ગાઈસ, આપણે સવારની દવા હતી છે. તો ગાઈસ, આપણે 2 વાર સાથી કર્યા છે હમણાં. તો હમણાં વાગ્યા છે 9:30 ગાઈસ. અને આપણે આટલું સાથ આવી ગયું છે, તમે જોઈ શકો છો. અને હમણાં પવન પણ બહુ છે એટલે ગાઈસ દવા બરાબર નહીં લાગતી, પણ કમ્પ્લેટ આપણે લગાવવાની કોશિશ કરશું. તો ગાઈસ, તમે જોઈ શકો છો. અને હમણાં ગરમી પણ બહુ થાય છે ગાઈસ, કારણ કે તડકો ઘણા દિવસ પછી સૂરજ દાદા જોવા મળ્યા છે. તમે જોઈ શકો છો. તો ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગની અંદર. તો ચાલો હવે મળો થોડીક વાર ગાઈસ. ખાસ બન્યા રહેજો ગાઈસ, બહુ મજા આવશે બ્લોગની અંદર. તો આ છે આપણો ઢીંગલો દેશી. તો ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. તો ચાલો મળો થોડીક વાર. તો ગાઈસ, આપણે દવા છાંટતા હવે અહીંયા પૈકા છે, તમે જોઈ શકો છો. હમણાં આપણે બંધ કર્યું છે દવા છાંટવાનું. હવે જવું છે આપણે ખાવા. તો તમે જોઈ શકો છો. તો આટલો ભાગ હવે બાકી છે અને આ બધો ભાગ છટાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ, અહીંયા પૈકા છે આપણે. તો આટલો ભાગ બાકી છે. તો હવે આપણે છાંટવાનું છે 2 વાગ્યા પછી, હવે બપોર પછી. કારણ કે હવે જઈએ છે ખાવા. કારણ કે 12 વાગ્યા છે ને ગાઈસ, ગરમી પણ હમણાં બહુ જ છે. અને સૂરજ દાદા ઘણા દિવસ પછી જોવા મળ્યા છે. તો ગાઈસ, તો આ છોડવો તમને બતાવો તમને ગાઈસ. આ છોડવો ઉતરી ગયો છે. તો કોને એવું થાય છે આપણે ખેડૂત યુટ્યુબ આપણે ખેતીવાડીની અંદર. તો તમે જુઓ. તો કોને એવું થાય છે, જે પણ ખેડૂત મિત્ર જોતા હોય એને ખબર જ હોય છોડવા શું કારણે ઉતરે. તો ગાઈસ, એનું તો કારણ તો કંઈ નહીં બનાવે, શું ખબર કેમ ઉતરે. તો આપણને કંઈ ખબર નહીં. તો તમને હું બતાવ્યું કોને એવું થાય છે, કોમેન્ટમાં ખાસ જણાવજો. તો ગાઈસ, એની દવા તો આવે, એની દવાઓ શું હોય, ઉતરી ગયો છોડવો એટલે પૂરું થઈ ગયું. તો તમે જોઈ શકો છો. આપણે થોડુંક કામ છે એટલે આ બાજુ જઈએ છે. તો ખાસ કન્ટિન્યુ બને રહેજો. તો હવે વાગ્યા છે 12 અને ભૂખ પણ લાગી છે ગાઈસ. તો પહેલાં પેટ પૂજા કરી આવી
પછી પાછા બપોર પછી વાગ્યા પંપ. તો ગાઈસ આ પોણી હવે મેળ દઈએ છાણે, પોણી છાણે મેળ દઈએ પછી જઈએ વાળીએ. તો ગાઈસ મસ્ત મજાનો લીમડાનો છાંયડો છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે મેળવીએ છે પાણી, સાંજે કામ લાગે એટલે બપોર પછી. તો હમણાં વાત હશે પણ બહુ નહીં ગાઈસ, તડકો નીકળે છે એટલે. તમે જોઈ શકો છો આ બાજુનો કપાસ. તો ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો છેલ્લે સુધી. હવે આપણે આ બ્લોગને કરવાનો છે અહીંયા એન્ડ. તો આજનો બ્લોગ અહીંયા સુધી જ ગાઈસ. તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ગાઈસ તમારા મિત્રને જરૂરથી શેર કરજો ગાઈસ, કારણ કે આપણે બહુ મહેનત કરી છે યુટ્યુબ ચેનલમાં. પણ ખેતીવાડીના હું બ્લોગ બનાવું છું અને ગાઈસ રીલ પણ બનાવું છું આપણે વોઇસવાળી, આપણે ખેતીની. તો ગાઈસ એને પણ સપોર્ટ કરો અને આપણો બ્લોગને પણ સપોર્ટ કરજો ગાઈસ. ખાસ રીલ આપણે બનાવી છે થોડીક 15-20 મિનિટની, સેકન્ડની ગાઈસ, સોરી ગાઈસ, સેકન્ડની 15-20 સેકન્ડની. આપણે મિનિટનો તો 15-20 મિનિટનો આપણે વિડીયોની કઈ આપણે 15-20 મિનિટનો બનાવીએ ગાઈસ. એટલે ગાઈસ સેકન્ડનો બનાવે છે. તો ગાઈસ તમને હું બતાવું આપણો કપાસ. તો છોડવો બહુ ઊંચો છે ગાઈસ આવું. તો તમને બતાવવા જે પણ ખેતી કરતા એને ખબર જોઈએ કે એ છોડવા શું કારણે ઉતરે છે અને કેમ. તો એનો તો કંઈ ઉપાય નહીં, પણ હવે છોડવા હવે મળી જશે ધીરે ધીરે, કારણ કે એનો પણ ઉપાય તો કંઈ નહીં, દવા પણ નહીં. તો ગાઈસ આજનો બ્લોગ અહીં કરીએ છે પૂરો. તો તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રને જરૂરથી શેર કરજો ગાઈસ. આપણે થોડોક સપોર્ટ મળે, નવા મિત્ર આવતા હોય તો પાણી ભરાયેલું છે. તો ચાલો હવે મળીએ છીએ ગાઈસ, કંઈક નવું લઈને આવીશ કાલે. તો આજનો બ્લોગ અહીંયા સુધી. તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજું તો કંઈ કહેતો નહીં. તો બાય બાય, જય માતાજી.